વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા સ્વાધ્યાયપોથી જોવાના છીએ. એમાં પહેલું છે રાશિઓની તુલના. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોશો તો MCQ ટાઈપ આપેલા છે. પરીક્ષામાં તમારે આ રીતે જ પૂછાવાનું છે. એટલે હું તો દરેક સમજાવીને જ પુરાવું છું. એટલે જેને ખરેખર ભણવું છે જુઓ, બાકી બધા સ્કીપ કરી શકો છો. જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય. એવું 100 હોય એટલે ટકા કહેવાય. 13% અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો 13 છે તો ટકા છે એટલે કેટલા વડે ભાગવાના? 100 વડે. 1/તૃતીયાંશ એટલે ખાલી જગ્યા ટકા. હવે વિદ્યાર્થી મિત્રો 1/તૃતીયાંશ તો 1/તૃતીયાંશ ગુણ્યા 100 તો 2 5 10 અને મેળવું તો કેટલા ટકા આવ્યા? 50% આવ્યા. 3/4 એટલે ખાલી જગ્યા ટકા. તો 3/4 ગુણ્યા 100 ચારે ઉડાડો એટલે 25. 25 * 75% કહેવાય. ઓકે, ચલો પાંચમું. 200માંથી 80 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 200માંથી 80 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા કહેવાય. તો 200 ગુણ્યા 80 ભાગ્યા 100 આવશે. ઓકે, આ રીતે આપણે કરવા પડશે. તો 200એ 200 ગુણ મેળવો તો 100% કહેવાય. તો 80 ગુણ મેળવ્યા તો કેટલા? તો 80 ઉપર અને 200 નીચે ગુણ્યા 100. શૂન્ય 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 2 ચોક 8 અને મીંડું 40% થયા. તો અહીં પાંચમામાં કેટલા આવ્યા? 40% આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ચોરસનો ચોથો ભાગ એટલે ચોરસનો ચોથો ભાગ હોય એટલે 25%. એ તો તમને ખબર છે. ચોથો ભાગ 50 લખોટીમાંથી 10 લખોટી લે તો ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. 50 લખોટીમાંથી 10 લો એટલે 50 એ 100 તો 10ના કેટલા થાય? 20 થાય. તો સાતમામાં કેટલા આવશે? 20 આવે. 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો 20 ભાગ્યા 100 શૂન્ય શૂન્ય 2 5 10 ઉપર 1 અને નીચે 5. તો વિદ્યાર્થી મિત્રો આઠમામાં શું આવ્યું? 1/5. ચલો આગળ જોઈએ. એક વસ્તુની કિંમત 20 હતી તે 25 થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી. તો વિદ્યાર્થી મિત્રો 20 કેટલી વધી? 20ની 25 એટલે 5. તો 100 કેટલી? તો 100 ઉપર જ્યાં 20 નીચે અને 5 એમના એમ શૂન્ય શૂન્ય 2 5 10 પોચે 25% કિંમત વધી ગઈ. લો તો નવમામાં કેટલો આવ્યો? 25%. ચલો 10મો જુઓ. 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 100 બરાબર 60%. 35% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. તો વિદ્યાર્થી મિત્રો 35% વત્તા ખાલી જગ્યા તો કેટલા વધે? 65% કરો. એટલે 35 વત્તા 65% એટલે 100. 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થી પાસે સાયકલ છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે. હવે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થી પાસે જ છે. તો 60 જણના 5 હોય તો 100% સાયકલ કહેવાય. પણ કેટલા? 12 જ વિદ્યાર્થીઓ પાસે. તો 12 હોય તો કેટલા? તો 12 ઉપર ગયા, 60 નીચે આવ્યા, 100 એમના એમ, 12 5 60 અને 5 દૂ 10 અને મીંડું 20% આવ્યા. તો 12મામાં કેટલા ટકા વિદ્યાર્થીઓ આવ્યા? 20%. પારુલની માસિક આવક 8000 છે તેમાંથી 7000 ખર્ચ કરે છે તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. હવે 8000 રૂપિયા હોય તો 8 બચાવે તો 100%. પણ કેટલા રૂપિયા બતાવે છે? 8000માંથી 7000 ખર્ચ કરે એટલે 1000 રૂપિયા બચાવે છે. તો કેટલા? તો 1000 ઉપર ગયા, 8000 નીચે આવ્યા, 100 એમના એમ શૂન્ય 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 હજી શૂન્ય શૂન્ય. અહીં જુઓ તો 100 ભાગ્યા 8 આવ્યા. 8 એકા 8 એટલે 2 શૂન્ય 8 દૂ
16 એટલે 4. તો 12 આવી ગયા, 4 ઉપર આવ્યા અને 8. તો 12 એમના એમ 4 દુ 8 ઉપર 1 ભાગે 12 પૂર્ણાંક 1/3 એવો જવાબ આવ્યો. તો અહીં લખો, આવું ન પૂછવું જોઈએ, તમને 7માના લેવલે ભારે પડો. ચલો ઓકે. 40% અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો 40/100 શૂન્ય શૂન્ય ઓના અડધા 2 અને ઓના અડધા 5. તો 2/5 એવું લખાય. તો 14માં શું આવશે? 2/5. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતો ઓછી હોય તો ખાલી જગ્યા થાય તો નફો થાય. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતો વધારે હોય તો ખોટ જાય. ઓકે, ચલો બીજો જુઓ. એક વર્ગના 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થી હશે. હવે 20% હોય તો 12 વિદ્યાર્થીઓ, વર્ગમાં તો 100% જ વિદ્યાર્થીઓ હોય તો 100% હોય તો કેટલા? તો 100 ઉપર જ્યાં 20 નીચે આવ્યા અને 12 એમના એમ. 20 વચ્ચે અને 20 પંચો 12 પંચો 60 આવશે. 60 આવી જો. તો પહેલામાં 60. વસ્તુની કિંમત 40માંથી 50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા ટકા વધારો થાય. 40 રૂપિયાની વસ્તુ હોય તો કેટલી વધી? 40માંથી 50 એટલે 10 રૂપિયા. તો હોય કેટલી? તો 100 ઉપર ગયા, 40 નીચે આવ્યા, 10 એમના એમ. તો શૂન્ય શૂન્ય 4 કેટલા આવશે? 25. તો 25% આવે. 6 25 આવી રહ્યો જુઓ. તો બીજામાં 25%. ચલો ત્રીજો જુઓ. એક વસ્તુની કિંમત 70 હતી, તેમાં 20% વધારો થતો નવી કિંમત. તો 70 ગુણ્યા 20/100 શૂન્ય 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 સુધી 7 દુ 14 ઉમેરવાના એટલે 70માં 14 ઉમેરો એટલે 4 અને 7ના 84 રૂપિયા આવે છે. આવી રહ્યો જુઓ. તો ત્રીજામાં કેટલું છે? 84. ચલો ચોથો જુઓ. 500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા છે. તો I બરાબર PRN/100. P કેટલા છે? 500. R કેટલા છે? 15. N કેટલા છે? 2 વર્ષ અને 100. શું 15 પંચો 75 તો 150 રૂપિયાથી 150 રૂપિયા આવી રહ્યું. તો ચોથામાં શું આવ્યું? 150 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો. 5માં 800નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય. તો I બરાબર PRN/100. વ્યાજ કેટલું આપેલું છે? 288. P આપેલું છે કેટલા? 800. R શું છે? રેટ શોધવાના છે. N કેટલા છે? 3 આપેલા છે. 100 એમના એમ. તો વિદ્યાર્થી મિત્રો R બરાબર 288 ગુણ્યા 100 ભાગ્યા 800 છે નીચે આવશે, 3 નીચે આવશે. શૂન્ય 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 3 ઉડાડો એટલે 3 9 27 એટલે 1 વધ્યો અને 18 3 6 18 12 8 96 12% આપ્યા છે 12. તો 5મામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 12%. ચલો છઠ્ઠો જોઈએ. આ ભરી ગયું છે. 1000નું 15% લેખે ખાલી જગ્યા વર્ષનું વ્યાજ 300 થાય. એવું જો સૂત્ર છે. I બરાબર PRN/100. હવે વ્યાજ આપેલું છે 300 તો 300. P આપેલા છે કેટલા? 1000 તો 1000. રેટ આપેલા છે, આ રેટ એટલે 15 ગુણ્યા વર્ષ એટલે N શોધવાના છે અને 100 એમના એમ. તો 300 એમના એમ, આ 100 ઉપર ગુણાઈ જાય, આ 1000 ભગાઈ જાય ગુણ્યા 15. ચલો 1 2 1 2 1 1 15 દુ 30. કેટલા વર્ષ આવ્યો? 2 છે. આવી રહ્યા જો. તો છઠ્ઠામાં કેટલો આવ્યો? 2 આવ્યો. ચલો 7મામાં 1.5% એટલે 1.5 ગુણ્યા 100 150. તો 7મામાં કેટલો આવ્યો? 150. ચલો આગળ જોઈએ. 8મામાં એક વસ્તુની કિંમત 200 હતી તે 150 થઈ જતો. કિંમતમાં ખાલી જગ્યાનો ઘટાડો. હવે 200 રૂપિયા હતા અને એને 150 એટલે 50 રૂપિયા ઘટ્યા. તો હોય કેટલા? તો ઉપર ગયા, 200 નીચે આવ્યા, 50 એમના એમ. શૂન્ય
શૂન્ય શૂન્ય 2 25 તો 25 આવું જુઓ આપ્યા છે આપ્યા તો 8માં કેટલા આવું 25. ચલો 9મો 0.75 એટલે 100 વડે ગુણો એટલે 75. 0.2 એટલે 100 વડે ગુણો એટલે 20. તો 9માં કેટલો આવ્યો 75 અને 10માં 20. 50% ને દશાંશમાં ખાલી જગ્યા લખાય. વિદ્યાર્થી મિત્રો 50% છે તો 50 ભાગ્યા 100. તો અહીં 2 શૂન્ય એટલે હવે પોઈન્ટ મૂકી દેવાનું 0.50 આવી રહ્યા. 40% વત્તા ખાલી જગ્યા તો 40માં 60 ઉમેરવા પડે. 12ના 75% ખાલી જગ્યા તો 12 ગુણ્યા 75 ભાગ્યા 100. 25 તરી 75, 25 ચોક 100, 4 તરી 12, 3 તરી 9 છે. આવી રહ્યો જુઓ ખાલી જગ્યાના 25% 5 થાય. તો વિદ્યાર્થી મિત્રો 14મું ગણાવી દઈએ. ચલો એ ઓકે. ધારો કે એક્સના 25% એટલે 25 ભાગ્યા 100 બરાબર 5. તો એક્સ બરાબર 5 આ 100 ઉપર જશે 25 નીચે આવે એટલે 25 ચોક 100 5 ચોક 20 આવો આપ્યા જ 20 ચોય આવી રહ્યા જુઓ. તો 14માં કેટલો આવ્યો 20 આવ્યો. ચલો 15માં 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે. 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો 25 25 હોય તો 100% કહેવાય. પણ આપણા તો 15 જ છે તો 15 એ કેટલા તો 15 ઉપર 25 નીચે ગુણ્યા 100. 25 ચોક 100 અને 15 ચોક 60. તો 15માં કેટલો આવ્યો 60% આવ્યો. ચલો 16માં એક વર્તુળમાંથી એક અષ્ટમાંશ ભાગ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા ભાગ કાપી લીધો ગણાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ હવે એક વર્તુળ હોય એમાંથી એક અષ્ટમાંશ ભાગ કાપી લીધો બરાબર. તો ખાલી જગ્યા ટકા તો એક ભાગ હોય તો આખો હોય તો 100% કહેવાય. પણ એક અષ્ટમાંશ કાપી લીધો તો કેટલા તો એક અષ્ટમાંશ ઉપર ગયો ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 8. તો 8 એકા 8 2 વધ્યા 0 8 દુ 16 તો 4 વધ્યા વધારાનું મીંડું મૂકો હોય 8 પંચો 40 કેટલા આવ્યા 12.5 આપ્યા 16માં 12.5 આવી રહેલો. ખાલી જગ્યાના 5% 60 થાય. તો ચલો એ અહીં જુઓ x ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 60. તો 60 આ 100 ઉપર જશે આ 5 નીચે આવશે તો પહોંચે કેટલા આવે 20 20 પંચો 6 દુ 12 1200 આવી રહ્યા જુઓ. તો 17માં કેટલા આવ્યા 1200. ચલો 18માં 240ના 15%. તો 240 ગુણ્યા 15 ભાગ્યા 100 શૂન્ય શૂન્ય 5 તરી 15 5 દુ 10 અને 2 12 12 તરી 36% લો. તો કેટલા આવ્યા 36. ઓકે ચલો આવું જોઈ લઈએ. ત્રીજો 80% બરાબર ખાલી જગ્યામાંથી 20 બાદ કરો તો હોમાંથી 20 બાદ કરો એટલે 8માં શું આવ્યો 8માં વિદ્યાર્થી મિત્રો સોરી 8માં જ પહેલામાં એ આવ્યો બરાબર. બીજું 40ના 25% તો 40 ગુણ્યા 25 ભાગ્યા 100 શૂન્ય શૂન્ય પોચે 25 પોચ દુ 10 2 દુ 4 પોચ દુ 10 6 10 આપ્યો જ આવી રહ્યો જો. તો બીજામાં શું આવ્યો બીજામાં બી આવ્યો. ચલો ત્રીજું 5 દૃત્યાંશ એટલે ખાલી જગ્યા છે 5 દૃત્યાંશ ગુણ્યા 100 તો 2 કેટલા આવ્યું 50 પોચે 25 એટલે 250% આવ્યું. તો 3માં શું આવ્યો ડી. ચલો 30% એટલે તો 30 ભાગ્યા 100 શૂન્ય શૂન્ય 3 ભાગ્યા 10 તો કયું આવશે ચોથામાં ડી આવશે. ચલો 5માં શું આવશે 0.5 એટલે 100 ગણો એટલે 50 આવશે તો 5માં સી. ચલો 6માં જોઈએ. ધારાનો માસિક પગાર 5000 છે તેમાંથી તે 1000 ખર્ચ કરે છે તો આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. જો 5000 રૂપિયા પગાર હોય બધો બચાવો તો 100% થયું પણ 1000 તો ખર્ચ કરી દે તો કેટલું તો 1000 ઉપર ગયા 5000 નીચે આવ્યા ગુણ્યા 100 શૂન્ય 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 પોચ દુ 10 20% આપ્યો જ 20% ભાઈ આવી રહ્યો જુઓ. તો 6માં શું આવશે બી આવશે. ચલો 7મું જો પડતર કિંમત કહો તો વેચાણ કિંમત ઊંચી હોય તો નફો થાય ભાઈ બરાબર છે. અને પડતર કિંમત જો મોટી હોય તો શું કરી દે તમને ખોટ આલે એટલે બી આવે. ઓકે ચલો 3 પૂરા થયા. ચોથો ખરો ખોટો જોઈ લો.
420% 8 થાય. હવે વિદ્યાર્થી 420% એટલે શૂન્ય જતી રહી તો 4 દુ 8, 8 ના થાય વિદ્યાર્થી મિત્રો, 80 થાય. પણ તો 8 આલ્યું છે એટલે ખોટું કરી દો. 1/3 એટલે 20%, તો 1/3 ગુણ્યા 100 કરો એટલે કેટલા થાય? 50 થાય. આ તો 50%, તો 20% આપ્યા છે એટલે આ એ ખોટું છે. ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે, તો ત્રીજું આ ખરું છે વિદ્યાર્થી મિત્રો. વસ્તુની કિંમતમાં 150%નો વધારો હોઈ શકે, હા તો બને એવી ઘટના. 0.09ની ટકામાં 90% લખાય, ના લખાય, 9 જ લખાય. પાંચમાં ખોટું છે. છઠ્ઠામાં 5/4 ટકામાં 1/25 લખાય, તો 5/4 ગુણ્યા 100, તો ચારે કેટલા આવે? 25. 25 × 5 125, સાચું બોલ્યો હતા. છઠ્ઠામાં સાચું કરી દઈએ. ચલો સાતમામાં 75% એટલે 3/4, તો 75% એટલે 3/, તો 75/100 આવશે. તો 25 તરી 75, 25 ચોક 100, તો ઉપર 3 અને નીચે 4. હું આલ્યું બરાબર છે. તો અહીં શું આવશે? ખરું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજા દાખલા ગણવાના છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.